દિવાળીમાં આપણે કેવડો તો બનાવતા જોઈએ છીએ, તો આજે અહીંયા મેં સોજીની સેવનો કેવડો બનાવેલો છે. તે બનાવવા માટે આપણે એક મસાલો બનાવી લઈશું. તેના માટે મિક્સર જારમાં થોડા મરી, સૂકા ધાણા 1 ચમચી, થોડા લીંબુના ફૂલ, ખાંડ, ચપટી મીઠું અને થોડું સંચળ ઉમેરી પીસી લઈશું. મસાલો તૈયાર કરી લઈશું. હવે સોજીના મિશ્રણ માટે એક પેનમાં 1 કપ પાણી મૂકી દઈશું. તેમાં 2 ચમચી તેલ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું બરોબર હલાવી લઈશું. તેમાં 1 કપ ભરી સોજી ઉમેરી લઈશું અને અડધો કપ ભરી ચોખાનો લોટ ઉમેરી લઈશું અને બધું બરોબર હલાવી લઈશું. પાણીમાં સોજી અને લોટ બરોબર ભળી જાય ત્યારે ગેસ બંધ કરી 2 થી 3 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું. લોટને 2 થી 3 મિનિટ પછી એક ડીશમાં લઈ લઈશું અને મસળી લઈશું. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી લોટને મસળી સ્મૂથ લોટ તૈયાર કરી લઈશું. થોડું તેલ મૂકી લોટને કેળવી લઈશું. સેવના સંચાને અને મોટા હોલવાળી જાળીને થોડી તેલથી ગ્રીસ કરી લઈશું. તૈયાર કરેલો લોટ તેમાં ભરી લઈશું અને સંચો બંધ કરી લઈશું. કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય ત્યારે તેમાં સેવો પાડી લઈશું. સેવો પાડી તરત જાડું અડાડવો નહીં. થોડીવાર માટે સેવને તળાવવા દઈશું. સેવ એક સાઈડે તળાય ત્યારે તેને પલટાવી બીજી સાઈડે પણ તળાવવા દઈશું. લાઇટ પિંક કલરની સેવ તળાય ત્યારે તેને તેલમાંથી નિતારી બહાર કાઢી લઈશું અને બીજી સેવ પણ પાડી લઈશું. આ રીતે બધી સેવ તૈયાર કરી લઈશું. સેવો તળાઈ જાય પછી વારા ફરતી તેમાં સિંગદાણા, દાળિયા, કાજુ, દ્રાક્ષ, લીલા મરચાં, મીઠો લીમડો તળી અને પ્લેટમાં કાઢતા જઈશું. મેં અહીંયા મકાઈના પૌવાનો કેવડો પણ બનાવવાની છું. તેના માટે મેં મકાઈના પૌવા તળી અને સાઈડ ઉપર રાખેલા છે. બધી વસ્તુ વારા ફરતી તળી અને પ્લેટમાં કાઢતા જઈશું. કેવડાની તૈયારી થઈ ગઈ છે. તો હવે આપણે કેવડો બનાવીશું. તેના માટે તૈયાર કરેલી સેવ એક બાઉલમાં લઈ લઈશું. તેમાં તળેલા સિંગદાણા, તળેલા દાળિયા, કાજુ, દ્રાક્ષ, લીલા મરચાં, મીઠો લીમડો અને બનાવેલો મસાલો ઉમેરી લઈશું. મસાલો થોડો થોડો ઉમેરી કેવડામાં મિલાવતા જઈશું. આ રીતે કેવડો બનાવવાથી મસાલો બધી જગ્યાએ સરસ રીતે લાગી જાય છે. તો તૈયાર છે એકદમ ક્રિસ્પી એવી સોજીનો સેવનો કેવડો, જે 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી ઉપયોગમાં લઈ શકાય છે.